તો અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુએ વિરોધ પ્રદર્શન કર્યું। એનએસયુના કાર્યકરો સામે યુનિવર્સિટીએ કરેલી કાર્યવાહીનો વિરોધ થયો છે। એનએસએસઆઈના 9 કાર્યકરોને સસ્પેન્ડ કરવા મામલે વિરોધ દર્શાવાયો છે। ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશબંધી અને એડમિશન રદ કરવા મુદ્દે નારાજગી વ્યક્ત કરી। આરએસએસની પ્રદર્શનીમાં વિરોધ કરનારા સામે યુનિવર્સિટીએ કાર્યવાહી કરી હતી। વિરોધ પ્રદર્શનમાં હાજર ન હોય તેવા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી ન કરવાની માંગણી કરવામાં આવી છે। આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, જે પ્રકારે અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે, આપ જણાવો કે એનએસયુઆઈનું શું કહેવું છે, શું મુખ્ય માંગ છે? વિવાદ ખૂબ વધતો જોવા મળી રહ્યો છે, જ્યાં દિલ્હીમાં પણ જે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એમની સામે પોલીસ ફરિયાદો થઈ છે, ત્યારે અમદાવાદમાં પણ જે પ્રકારે આરએસએસના પોસ્ટર ફાડવાને લઈને વિવાદ સામે આવ્યો હતો, ત્યારબાદ અત્યારે હાલ એનએસયુના કાર્યકર્તાઓ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે અને તેઓ સ્પષ્ટ માંગ કરતા જોવા મળી રહ્યા છે કે એક તરફી કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ સિવાય જે વિદ્યાર્થીઓ ઉપસ્થિત ન હતા એમના પણ ફરિયાદમાં નામ છે। કાર્યકર્તાઓ સાથે વાતચીત કરીએ, શું કઈ ડિમાન્ડ છે ને આપને શા માટે લાગી રહ્યું છે કે એક તરફી કામગીરી થઈ? આ શૈક્ષણિક સંસ્થા છે, અહીંયા કોઈ એક વિચારધારા ચલાવી લેવાની ના હોય। આરએસએસનો પ્રોગ્રામનો અમે વિરોધ કર્યો હતો। જે આ યુનિવર્સિટી છે, ભાઈ તમે એક સંગઠનનો કેવી રીતે પ્રોગ્રામ કરાવી શકો? અમે માંગ હતી છે શિવરાજસિંહ બાર અને યશરાજસિંહ ખેર તે હાજર નહોતા, એમને એડમિશન રદ કરવાની વાતો કરે છે। અમે માનહાનિનો કેસ કરવાના છીએ। જ્યાં સુધી યુનિવર્સિટી આ બધું રદ નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ છે। અને કેમ એ બી ઉપર એફઆઈઆર નહીં? એમણે પણ કેમેરા તોડ્યા છે, તલવારો લઈને ગુંડાઓની જેમ ભર્યા છે। આ લડાઈ જ્યાં સુધી ત્યાં નિર્ણય લઈ લેવાનો ચાલુ રહેશે। તો લડત ત્યાં સુધી ચાલુ રહેશે એ પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે। અન્ય કાર્યકર્તાઓ પણ જેની સાથે बातचीत करिए जी, आपको क्यों लग रहा है कि जिस प्रकार से कामगिरी करनी चाहिए उस प्रकार से नहीं हुई और सिर्फ एनएसयूआई के कार्यकर्ताओं के सामने ही कार्यवाही की गई? जिस तरीके से यूनिवर्सिटी ने जो रस्टिकेशन के और सस्पेंशन के कदम उठाए हैं, जो एनएसयूआई के सदस्य इन्वॉल्व नहीं थे उस प्रोग्राम में, उसके बावजूद उनको सस्पेंड करने में आया था। आज उसको देखते हुए कहीं ना कहीं ये पता चलता है कि यूनिवर्सिटी आरएसएस और भाजपा की दलाली करती है। जब तक ये दलाली ये रोकेंगे नहीं, इससे आने वाले टाइम पे एनएसयूआई अपने हक के लिए गांधी विचारधारा वाले भूख हड़ताल जैसे बड़े बड़े कार्यक्रम करेगी। कि कुछ कार्यकर्ताओं को मतलब निलंबित किया गया था, तो किसके दबाव में किया गया था और फिर वापस वो जो डिसीजन है वो वापस भी ले लिया? हम क्लियरली बोल सकते हैं कि ये जो भी इनने सस्पेंड किया था, विनिलंबित किया था, वो आरएसएस के और बीजेपी के कहने पे किया गया था, क्योंकि आधे से ज़्यादा बच्चों के नाम तो रजिस्ट्रार को नहीं पता कि वो कौन से कोर्स में। जब उनको यही नहीं पता कि वो कार्यक्रम में आए थे या नहीं आए थे, तो उनको विलंबित कैसे कर सकते हैं? तो यूनिवर्सिटी द्वारा गईकाले लगभग 9 જેટલા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। આ સિવાય પ્રવેશબંધી પણ કરવામાં આવી હતી, પરંતુ જે કોંગ્રેસ છે એમના દ્વારા આ બાબતને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગઈકાલ સાંજ સુધીમાં એ નિર્ણય ગુજરાત યુનિવર્સિટી દ્વારા બદલવામાં આવ્યો હતો। પરંતુ જે નિર્ણય લેવામાં આવ્યો હતો એ કોના સૂચનાથી લેવામાં આવ્યો હતો? આ સિવાય એ જ દિવસે સાંજે એનએસયુના કેટલાક પોસ્ટર ફાડવામાં આવ્યા હતા। આ સિવાય ગુજરાત યુનિવર્સિટી જે જગ્યાએ એબીવીપીના કાર્યકર્તાઓએ પોસ્ટર ફાડ્યા હતા ત્યાં સીસીટીવી હતા અને સીસીટીવી પણ તોડવામાં આવ્યા હોવાના આક્ષેપો એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી રહ્યા છે કે એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત યુનિવર્સિટીની પ્રોપર્ટીને નુકસાન કરવામાં આવ્યું છે। તો જે પ્રકારે એનએસયુઆઈના કાર્યકર્તાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે એ જ પ્રકારની કાર્યવાહી એબીવીપી સામે પણ કરવામાં આવે એ પ્રકારની માંગ એનએસયુઆઈના કાર્યકર્તાઓ કરતા જોવા મળી રહી છે। આભાર સમગ્ર માહિતી બદલ।